નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મજદૂર સંઘ દ્વારા કરાઈ કલેક્ટરને રજૂઆત। વિવિધ કેડરના શ્રમિકોના પડતર પ્રશ્નો ઉકેલવાની થઈ માંગ। ધોરાજીના સુપેડી સ્ટેશન પર 2 ટ્રેનોને અપાયું વધારાનું સ્ટોપેજ। કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ટ્રેનને લીલી ઝંડી આપી કરી રવાના। રાણાવાવના આદિતપરા ગામે નશેડી પુત્રએ માતા તથા પત્નીને માર્યો માર। દારૂના નશામાં ધૂત પુત્ર અવારનવાર મારામારી કરતો હોવાના આક્ષેપ। પોરબંદરમાં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રની બેઠકનું થયું આયોજન। પ્રખર હિન્દુ નેતા તોગડિયાએ પણ બેઠકમાં આપી હાજરી। પોરબંદર પંથકના આદિતપરા ગામે એક નશેડી પુત્રએ પોતાની માતા તથા પત્નીને માર્યો હોવાની ઘટના બની છે, જેમાં બંનેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। આદિતપરા ગામના દૂધીબેન મેઘાભાઈ કારેણા નામના વૃદ્ધ અને તેમની પુત્રવધુ વિજુબેન સુરેશ કારેણાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેનો પુત્ર સુરેશ મેઘાભાઈ નામનો શખ્સ દરરોજ દારૂનો નશો કરે છે। આજે નશામાં તે પોતાની પત્ની વિજુબેનને મારી રહ્યો હતો। તેવા સમયે માતા દૂધીબેન વચ્ચે પડતા આ શખ્સે પોતાની માતા તથા પત્નીને ઢોરમાર માર્યો હતો। દૂધીબેન ક્યાં રહ્યો? આદતપરા શું બન્યું? માયું માર છોકરાએ શું નામ? સૂર્યો આખું નામ બોલો। સુરેશ મેઘા હા, કેમ મારવાનું? કેમ માર્યું? બાઈને મારતો હતો તે હું કહું મારમાં આડ ફરવા ગઈ તો મને ઠીકાટ પાટું મારે ઘા કુંચી ડાલીને ફગોરિયો કર્યો પડી ઉઠ થાવ એવડો લોઢાનો હરિયો લઈને મારવા દોડ્યો। એવડો લોઢાનો હરિયો રાખે પાસે અમને બોલવા નથી દેતો। મને એમ કીધું કે તું કેમ ફરિયાદ કરવા કોઈને કેવા ગઈ તો તને પાછો આવીને મારી નાખી હરિયેથી। તો મારે શું કરવું? હા, દારૂ પીએ, રોજ હેરાન કરે છે? રોજ હેરાન કરે। કાયમ હોય કે હક લેવા નથી દેતો, કાયમ માથે કાયમ મારે કાયમ એટલે કેટલું સહન કરવું અમારે? કાયમ મારવા દોડે। એ છૂટવા ના જાય કોઈ રહી નો રહેતો અમે જાય કે કાયમ અમને ખાવા નથી દેતો, કામી કાંદે નથી ખાવા દેતો। એક દીકરા 10 વર્ષ નાને મોટો કરે દે નથી કરવા દેતો। કાયમ મારે કેટલાક ભાષા ખાવા। મારું નામ વિજયાબેન દેવસી સુરેશ। કઈ નથી, મને મારતા હતા મારા હાહુ કે આના ફરવા આવ્યા, મારા હાહુ ધોકાવ્યા, બે ને મારકુટ કરીને વયો ગયો। શું કારણ મારવાનું? એ દારૂ પીએ, દારૂ પીને મારે। શું માંગણી છે તમારી? માંગણી છે હવે ને તમે કાર્યવાહી કરો, અમારા કામી મજૂરી કરીને ખાવ હકી ખાવા નથી દેતા અમને। શું નામ એનું ભાઈ? સુરેશ દેવસી છે ને સુરેશ છે, હા, દેવસી મેઘા ને સુરેશ મેઘા છે। સુરેશ મેઘા એક જ ભાઈ હતો? બે હતા? નામ નામ છે તો હા સુરેશ ને દેવસી? હા એક જ ભાઈના નામ છે બે? હા રોજ માથાકૂટ કરે? હા, કાયમ કાંઈ કરે, પૈસા જ રાખે। પોરબંદરમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરની પાવન પવિત્ર તપોભૂમિ પર આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનાતન સંસ્કૃતિના જતન અને હિન્દુ સમાજની એકતાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા પ્રખર હિન્દુ નેતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ ખાસ હાજરી આપી હતી। રત્નસાગર હોલ ખાતે યોજાયેલા બેઠકમાં પોરબંદરના હિન્દુ ધર્મ પ્રેમી ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સનાતન સંસ્કૃતિના જતન માટે હિન્દુ સમાજની એકતાનો પરિચય આપવા આહવાન કરવામાં આવ્યું હતું।
આ મહત્વપૂર્ણ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આદ્ય સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી એવં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ તેમજ રાષ્ટ્રીય કિસાન પરિષદના ગુજરાત પ્રદેશ પ્રભારી એવં સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, આ ઉપરાંત અન્ય સ્થાનિક આગેવાનો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર તોગડિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સંગઠન દ્વારા 25 લાખ ઘરો સુધી સંપર્ક કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ગલી ગલી અને સોસાયટીઓમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ યોજવા માટે કાર્યકર્તાઓને કામગીરી સોંપવામાં આવશે. સમગ્ર દેશમાં 1 લાખથી પણ વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરી હિન્દુ સમાજનું સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વીની અને રાષ્ટ્રીય છાત્ર પરિષદ દ્વારા ગામડાથી લઈ અને શહેરોની કોલોનીઓ સુધી શનિવારે રાત્રે સામૂહિક હનુમાન ચાલીસા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે હાલમાં હજારો કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં આ સંખ્યા 1 લાખ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. તેમના જણાવ્યા મુજબ હનુમાન ચાલીસા કેન્દ્રો મારફતે લોકોમાં ધાર્મિક આચરણ અંગે જાગૃતિ લાવવા ઉપરાંત 24 કલાકની હિન્દુ હેલ્પલાઇન, હિન્દુ 108 સેવા, બ્લડ પ્રેશર અને સુગરની નિઃશુલ્ક તપાસ, તબીબી અને કાનૂની માર્ગદર્શન, બાળકોની પ્રતિભા વિકાસ અને મહિલા સુરક્ષા સહિતની વિવિધ સેવાઓ શરૂ કરવાની યોજના છે. રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની, રાષ્ટ્રીય છાત્ર પરિષદ, રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા હિન્દુઓના કલ્યાણ માટે ગામડે ગામડે ને શહેરની સોસાયટીમાં દર શનિવારે સામૂહિક હનુમાન ચાલીસાનું અભિયાન શરૂ કર્યું છે. હજારો ચાલે છે, 1 લાખ કરવાના છે. ગામડાના કોઈ એક દર્દીને ડાક્ટરની મદદ જોઈએ, એડવોકેટ જોઈએ, ગરીબને અનાજની મદદ જોઈએ, દેશમાં મદદ જોઈએ, તો એને કોણ કરે? એ અમારા હનુમાન ચાલીસાને જણાવે. અમારું હનુમાન ચાલીસા આ પ્રકારની બધી જ મદદ માટે અમે જોડેલું છે. એટલે હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દુ મદદ કેન્દ્ર છે. અમારી 24 કલાક મફત મદદની વ્યવસ્થા હિન્દુ 108 નામ છે, હિન્દુ હેલ્પલાઇન. કોઈએ પણ મદદ જોતી હોય તો ફોન કરો 020 66 80 3300. મદદ જોઈતી હોય તો ફોન કરો. હિન્દુ હેલ્પલાઇન તમારી મદદ માટે તમારો વિશ્વસનીય ભાઈ. હિન્દુ હેલ્પલાઇન 24 કલાક તૈયાર. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પોરબંદર મહાનગર અધ્યક્ષ દિવ્યેશભાઈ જુંગી અને રાષ્ટ્રીય બજરંગ દળના પોરબંદર મહાઅધ્યક્ષ મનીષભાઈ જેઠવા સહિતના કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા આવેલા. પ્રવીણભાઈ તોગડિયાએ હિન્દુઓના સામાજિક ઉત્થાન, શારીરિક ઉત્થાન મતલબ કે મેડિકલ અને એજ્યુકેશન માટે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને લોકોને સરસ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદરમાં ડોક્ટર તોગડિયાના આ કાર્યક્રમને લઈ અને હિન્દુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો અને ડોક્ટર તોગડિયાના તેજાબી પ્રવચને હિન્દુઓમાં પણ જોશ ભરી દીધો હતો અને સમગ્ર જિલ્લામાં આ સંગઠનને વધુમાં વધુ મજબૂત અને સક્રિય કરવા પર આગેવાનોએ નિર્ણય લીધો હતો. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે, જેમાં વિવિધ કેડરના શ્રમિકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ કેડરના શ્રમિકોના પડતર પ્રશ્નોને લઈ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને પાઠવાયેલા આવેદનપત્રમાં આશા ફેસિલિટેટર, આંગણવાડી કાર્યકરો, મધ્યાહન ભોજન કર્મીઓ તેમજ બાંધકામ શ્રમિકોના લાંબા સમયથી વણ ઉકેલાયેલા પ્રશ્નોનું
તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં બાંધકામ શ્રમિકોના પુત્ર પુત્રીના લગ્ન પ્રસંગે ₹20,000ની સહાય આપવાની, 60 વર્ષ પૂર્ણ થયા બાદ દર મહિને ₹2,000 પેન્શન આપવાની તેમજ બોર્ડમાં કાયમી ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત શેષની રકમ સીધી બોર્ડ હસ્તક જમા કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. સરકારી બોર્ડ અને નિગમોમાં ફિક્સ પગારદારોનો સમયગાળો ઘટાડી અને 2 વર્ષ કરવાનો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને આરોગ્ય વિભાગમાં કાયમી કરવા, લઘુત્તમ વેતન આપવા, અટકેલા ઇન્સેન્ટિવની ચૂકવણી કરવા તેમજ 5G સ્માર્ટફોન અને ડ્રેસ કોડ આપવા માંગ કરવામાં આવી છે. જ્યારે આંગણવાડી કાર્યકર બહેનોને દર વર્ષે 10% પગાર વધારો આપવા, ખાલી જગ્યાઓ પર પ્રમોશન આપવા અને નિવૃત્તિ વય 58 વર્ષથી વધારી 65 વર્ષ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ વર્ગના શ્રમિકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા રાજ્ય સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આગામી જન્માષ્ટમીના લોકમેળાને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, જેમાં મેળા ગ્રાઉન્ડ સહિત વિવિધ ગ્રાઉન્ડમાં વેપારીઓને જગ્યાની ફાળવણી પૂર્ણ થતાં હવે ચકડોળ સહિતની રાઇડ્સ લગાવવાની કામગીરી ધમધમી ઉઠી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન 5 દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાની જાહેરાત બાદ મેળા ગ્રાઉન્ડ સહિત અન્ય ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ પ્લોટ અને જગ્યાઓની ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં વેપારીઓને સ્થળ ફાળવી દેવામાં આવતા હવે લોકમેળાની તૈયારીઓએ વેગ પકડ્યો છે. મેળા ગ્રાઉન્ડમાં ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સ અને અન્ય સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે. ક્રેનની મદદથી મોટા ચકડોળના ભાગો ટ્રકમાંથી ઉતારી તેને ફિટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે હાલ મેળા ગ્રાઉન્ડમાં લોકમેળાની તૈયારીઓ ધમધમી ઉઠી છે. આગામી દિવસોમાં વિવિધ રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ તેમજ અન્ય વેપારી સ્ટોલ પણ તૈયાર થવાની સાથે જન્માષ્ટમીના લોકમેળાનું ચિત્ર વધુ રંગીન બનશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ફ્રૂટ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 151 કિલો ફ્રૂટનો અન્નકૂટ ધરાવી તેના 151 પેકેટ તૈયાર કરીને સરકારી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. પોરબંદરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે ભક્તિ અને સેવાભાવનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જેમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાદેવને અંદાજે 151 કિલો ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મહાદેવના દર્શન અને પૂજા બાદ આ ફ્રૂટના કુલ 151 પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ફ્રૂટ પેકેટ પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ અને વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્ય દ્વારા માનવ કલ્યાણનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. મહાદેવના શણગારથી લઈ અને ફ્રૂટ પેકેટ તૈયાર કરવા અને વિતરણ સુધીની કામગીરીમાં રમેશભાઈ વિષ્ણુ ગોરિયા, બિપિનભાઈ વિષ્ણુ ગોરિયા, વિહાન રમેશ વિષ્ણુ ગોરિયા, પરિવારજનો તેમજ મંદિરના પૂજારી અશોકભાઈ ભોગાયતા અને અમિતભાઈ ભોગાયતા સહિત અનેક શિવ ભક્તોએ મોડી રાત સુધી જહેમત ઉઠાવી હતી. દર્શન માટે આવતા ભક્તો માટે બિપિન બાપુ દ્વારા વરિયાળી શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવેએ અન્નકૂટ અને સેવાકીય કાર્યમાં સહભાગી બનેલા તમામ ભક્તો અને સેવાભાવીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ શ્રી ગોપનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આગામી 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા કૃષ્ણ સખા સુદામાની જન્માષ્ટમી લોકમેળાને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકમેળામાં સ્થાપિત થનારી વિવિધ રાઇડ્સની સલામતીને ધ્યાનમાં રાખીને રાઇડ્સ ધારકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો વિવિધ એમ્યુઝમેન્ટ રાઇડ્સનો આનંદ માણવા ઉમટવાના હોવાથી નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ અનુસંધાને મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીર્થાણીના અધ્યક્ષસ્થાને તથા નાયબ કમિશનર મનન ચતુર્વેદીની ઉપસ્થિતિમાં રાઇડ્સ ધારકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સના પરમિટ, લાયસન્સ, ફિટિંગ, સ્થાપન અને સલામતીના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીર્થાણીએ રાઇડ્સ ધારકોને તમામ નિયમો અને સલામતીના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. આ રાઇડ્સના સંચાલન દરમિયાન કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે અને તમામ રાઇડ્સ સંપૂર્ણપણે સલામત સ્થિતિમાં જ શરૂ કરવામાં આવે તે માટે તાકીદ કરવામાં આવી હતી. તેમજ ચકડોળ, ઝૂલા, હોડી અને મિની ટ્રેન સહિત લોકમેળામાં સ્થાપિત થનારી વિવિધ રાઇડ્સના ફિટિંગ અને સ્થાપન અંગે જરૂરી તકનીકી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાઇડ શરૂ કરતા પહેલા જરૂરી તપાસ, સલામતીના માપદંડો, તકનીકી પ્રક્રિયા તેમજ જરૂરી પરવાનગીઓ મેળવવા અંગે રાઇડ ધારકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષ્ણ સખા સુદામા જન્માષ્ટમી લોકમેળા 2026 અંતર્ગત તારીખ 17ના રોજ કમિશનર સાહેબની અધ્યક્ષસ્થાનેથી રાઇડ્સ માટેને જેટલા ટેકનિકલ, સેફટી, અન્ય કોઈ પણ ડિપાર્ટમેન્ટ 12 જેટલા ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓ અને ચકડોળ જે લોકોએ હરાજીમાં પ્લોટો લીધા છે તે તમામના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી હતી. બેઠકનો એક જ મુખ્ય હેતુ હતો કે સેફટી અને સલામતી ટૂંકમાં આપણી અને લોકોની રહે અને એ રીતના જે કંઈ એના SOPs છે એ સમયસર એનું પાલન થાય અને એનું સર્ટિફિકેશન સમયસર થઈ જાય, જેથી મેળાને જ્યારે આપણે ખુલ્લો મૂકવાનો થાય પબ્લિક માટે ત્યારે કોઈ અડચણરૂપ ઊભી ન થાય અને સંબંધિત તમામ વિભાગના પ્રતિનિધિઓ, અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે કે જે કંઈ ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના થાય તે તમામ ડોક્યુમેન્ટ્સ તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેવા. અને સેમ રીતે આપણે ચકડોળના પ્રતિનિધિઓને પણ કહેવામાં આવ્યું છે કે આપ છેલ્લી મિનિટ સુધી મહેરબાની કરીને આપના ડોક્યુમેન્ટ્સ ભેગા થાય છે એવું ન કરતા પૂર્વ આયોજન કરી અને તમામ ડોક્યુમેન્ટ્સ કમ્પાઇલ કરીને સમયસર વિભાગને સોંપી દે, જેથી સમયસર એની પરમિશન મળી શકે, એને સર્ટિફિકેટ મળી શકે અને અન્ય જે કંઈ ઘટતું હોય તે દિવસ 2ની અંદર જે બીજા 2 દિવસ રહે છે, 1લી તારીખ ને 2જી તારીખ 9મા મહિનાની, તેમાં પૂર્ણ કરી શકાય કામગીરી. આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, ઇજનેરો, પોલીસ, આરોગ્ય, ફાયર સેફટી, ઇલેક્ટ્રોનિક અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લોકમેળામાં વિવિધ કેટેગરીના પ્લોટની હરાજી પૂર્ણ થઈ છે. ત્યારે આ લોકમેળાના પ્લોટની હરાજીમાં પોરબંદર મહાનગરપાલિકાને 3.21 કરોડની આવક નોંધાઈ છે. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે આવકમાં વધારો થયો છે, તો નાના વેપારીઓને રાહત દરે પ્લોટની ફાળવણી પણ કરવામાં આવી છે. જન્માષ્ટમી લોકમેળા અંતર્ગત જે હરાજી તથા ડ્રો સિસ્ટમથી ચકડોળ, કટલેરી બજાર, પાથરણા અને અન્ય પ્લોટ, ફૂડ સ્ટોલ, ફૂડ ઝોન હરાજીથી આપવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે એની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. 3,21,00,000 GST સહિત નગરપાલિકાને આ પ્લોટમાં અને રાઇડ્સના પ્લોટમાં, ફૂડ સ્ટોલમાંથી આવક થશે. એ આવકમાં જે હરાજીમાં જે ઓપન હરાજી થઈ છે એનો પ્રતિસાદ ખૂબ સારો રહ્યો છે, પણ જે ડ્રો સિસ્ટમથી આપવામાં આવ્યું છે પાથરણાવાળા રેકડી અને અન્ય ધંધાર્થીઓને, તેમાં ગયા વર્ષ કરતાં 50%નો ફીમાં ઘટાડો કરેલો છે. ગયા વર્ષે જ્યારે 100 રૂપિયા લેવામાં આવતા હતા તો આ વર્ષે માત્ર 500 રૂપિયા લેવામાં આવશે. 500 રૂપિયા લેશે એટલે 5 દિવસ જો મેળો થશે તો માત્ર 100 રૂપિયા પર ડે એને ચૂકવવાનું નગરપાલિકાને રહેશે અને અન્ય કોઈ પણ જાતની હેરાનગતિ નહીં થાય તેની 100% ખાતરી નગરપાલિકા દ્વારા આપવામાં આવશે. અન્યથા એને માત્ર એટલું ધ્યાન રાખવાનું રહેશે
પાથરણા રેકડી કે એને જે સુનિશ્ચિત જગા આપવામાં આવે ત્યાં જ બેસીને તે પોતાનો ધંધો કરે અને એમાં જો કોઈ પણ જાતની હેરાનગતિ નહીં આવે, અન્યથા કોઈને ખોટી હેરાનગતિ કરે તો એ નગરપાલિકાને જાણ કરી શકે અને અમે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશું. પોરબંદરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત સુદામા આદર્શ નિવાસી શાળા ખાતે નશાબંધી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નશાબંધી વિષયક નાટક, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના હરિમંદિર પાસે આવેલી સુદામા આદર્શ નિવાસી શાળા ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય જે.આર. ટુકડિયા મેડમ દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે નશાબંધી વિષયક નાટક, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક પી.આર. ગોહેલે વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને માત્ર પોતે વ્યસનથી દૂર રહેવા જ નહીં, પરંતુ પરિવાર અને સમાજમાં પણ વ્યસન મુક્તિ માટે જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો. વ્યસન પાછળ થતા ખર્ચને બદલે શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેનો ઉપયોગ કરવા અંગે પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને વ્યસન નહીં કરવાની તેમજ પરિવાર, પાડોશી અને મિત્રોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચાવડાએ નશાબંધી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ જનજાગૃતિ કાર્યક્રમની સરાહના કરી હતી. વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય જે.આર. ટુકડિયાએ નશાબંધી વિભાગ અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓ દ્વારા નશાબંધી મિશનમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં પી.આર. ગોહિલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચાવડા અને શાળાના આચાર્ય જે.આર. ટુકડિયા સહિત શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ સપ્લાયર ઓફિસર કિશન ગરશરાની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરબદલી કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં અંદાજે 145 જેટલા અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ બદલીના આદેશમાં પોરબંદરના અધિકારીનો પણ સમાવેશ થયો છે. પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા હર્ષ પટેલની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ સપ્લાયર ઓફિસર કિશન ગરસરાની પોરબંદર મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવા ડેપ્યુટી કમિશનર કિશન ટૂંક સમયમાં પદભાર સંભાળશે. તેના બાદ પોરબંદર મહાનગરપાલિકાની વિવિધ વહીવટી, વિકાસલક્ષી અને નાગરિક સુરક્ષાઓ સંબંધિત કામગીરીને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોરબંદરના નાયબ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા મનહરભાઈ ડી દેસાઈની પણ બદલી કરવામાં આવી છે. તેમની વડોદરા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના સુપેડી રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબા સમયથી ચાલતી માંગને ધ્યાનમાં રાખીને 2 જોડી ટ્રેનનો વધારાનો સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રીએ સુપેડી રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને લીલી ઝંડી બતાવી આ નવી સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. મુસાફરોની સતત માંગ અને બહેતર રેલ કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા
સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે 2 જોડી ટ્રેનનો વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે, જેમાં 18 ઓગસ્ટ 2026ના રોજ સુપેડી રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ રાજકોટ પોરબંદર દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી આ નવી સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ભાવનગર ડિવિઝનના રેલવે મેનેજર દિનેશ વર્મા, સિનિયર ડિવિઝન કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠી સહિત રેલવેના અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સુપેડી રેલવે સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ મેળવનારી ટ્રેનોમાં પોરબંદર ભાવનગર પોરબંદર પેસેન્જર તેમજ રાજકોટ પોરબંદર રાજકોટ દૈનિક એક્સપ્રેસનો સમાવેશ થાય છે। 18 ઓગસ્ટથી અમલમાં આવેલી આ નવી સુવિધાના કારણે સુપેડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરોને રાજકોટ, પોરબંદર અને ભાવનગર સહિતના શહેરો તરફ જવા માટે વધુ સારી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સુપેડી ખાતે ટ્રેનનું સ્ટોપેજ માત્ર એક નવી સુવિધા નથી, પરંતુ સમગ્ર પંથકના લોકોની કનેક્ટિવિટી અને દૈનિક જીવનને વધુ સરળ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। તેમણે જણાવ્યું હતું કે દેશમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મુસાફરોની સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ પ્રકારની કનેક્ટિવિટીથી ગ્રામ્ય વિસ્તારોના લોકોના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે। સુપેડી સ્ટેશન પર ટ્રેનોના આગમનને સ્થાનિક નાગરિકો અને મુસાફરોએ ઉત્સાહભેર વધાવી લીધું હતું। નવી રેલ સુવિધાથી સુપેડી પંથકના લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાવનગર રેલ મંડળના ડીઆરએમ દિનેશ વર્માજી, મારી સાથે ઉપસ્થિત રવિભાઈ, પારુલબેન, રેલ મંડળના કોમર્સ વિભાગના અધિક્ષક, સૌ ઉપસ્થિત ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, આજે આપણા ગામમાં 2 ટ્રેનનો સ્ટોપેજ મળી રહ્યો છે। જ્યારે કોઈ ટ્રેનનો સ્ટોપેજ, એમાં રેલવેની રજૂઆતો વિશેષ હતી। મેં ધીમે ધીમે જોયું, સમજતો ગયો, એમ એક પછી એક કામ આપણે હાથમાં લેતા ગયા। રેલવેની સુવિધા એ મહત્વની સુવિધા છે, કારણ કે રેલવે ટાઈમ પર દોડે। ટાઈમ પર જે લોકોએ અહીંથી રાજકોટ અપડાઉન કરવાનું છે, ધંધા માટે, વ્યવસાય માટે, ભણવા માટે, આવા બધા લોકો માટે ટ્રેન આશીર્વાદરૂપ હોય છે। સમય પર નીકળવું, સમય પર પહોંચવું, રસ્તાની અંદર કોઈ ટ્રાફિક ન નડે અને લોકોનું આગમન સરળ બને, એના માટે રેલવેની ભૂમિકા આખા દેશની અંદર સરાહનીય છે દોસ્તો। કુતિયાણાની ચોટા ચેકપોસ્ટ નજીકથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રાજકોટ જિલ્લાના ભૌતિક નરસિંહ પરમાર નામના શખ્સને જાહેરમાંથી રોડ પરથી છરી સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। રણવાવ તાલુકાના આદિત્યાણા ગામની દાદર સીમ વિસ્તારમાં જાહેરમાંથી જુગાર રમતા 6 શખ્સોનો ઝડપાયો છે, જેમાં પોલીસે રોકડ સહિત કુલ રૂપિયા 26,300નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધામ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। રણવાવ પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે આદિત્યાણા ગામની દાદર સીમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં જાહેરમાં હાથબત્તીના અજવાળે 3 પત્તી રોન નામનો જુગાર રમાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 26,300 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ઝડપાયેલા શખ્સોમાં વનરાજ રાજા ખૂટી, પરબત કરમણ મોઢવાડિયા, રાણા ભીખુ છેલાર, જેસા નેભા કુછડિયા, વેજાનાથા ખૂટી અને વિરમ રાજા બોખીરાનો સમાવેશ થાય છે।
આ તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 12 મુજબ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના બોખીરા મહેર સમાજ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કુંભારવાડા શેરી નંબર 23 માં રહેતા અજીત રામભાઈ માવદિયા નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બરડિયા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે લખમણ પુંજા મકવાણા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ના લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મજદૂર સંઘ દ્વારા કરાઈ કલેક્ટરને રજૂઆત. વિવિધ કેડરના શ્રમિકોના પડતર પ્રશ્નો ઉકેલવાની થઈ માંગ. ધોરાજીના સુપેડી સ્ટેશન પર 2 ટ્રેનોને અપાયું વધારાનું સ્ટોપેજ. કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ટ્રેનને લીલી ઝંડી આપી કરી રવાના. રાણાવાવના આદિતપરા ગામે નશેડી પુત્રએ માતા તથા પત્નીને માર્યો માર. દારૂના નશામાં ધૂત પુત્ર અવારનવાર મારામારી કરતો હોવાના આક્ષેપ. પોરબંદરમાં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રની બેઠકનું થયું આયોજન. પ્રખર હિન્દુ નેતા તોગડિયાએ પણ બેઠકમાં આપી હાજરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.